નમસ્કાર, ગુડ મોર્નિંગ. ગઈકાલે આપણે કુતુબ મિનાર વિશે અભ્યાસ કરેલો, સાથે કેટલાક વિડીયો પણ મૂકેલા છે, જોશો. વાસ્તવમાં એ હિન્દુ શૈલીનો ઉત્કૃષ્ટ નમૂનો કે ઇસ્લામિક શૈલીનો ઉત્કૃષ્ટ નમૂનો એ હજુ સાબિત કરી શક્યા નથી. મિહિર ભોજ રાજાના નામ ઉપરથી મિહિરાવલી અને મિહિરાવલીમાં હિન્દુ શાસન અને આજુબાજુ સ્થપાયેલા કેટલાક મંદિરો પૌરાણિક વિધ્વંસ કરી મસ્જિદ નિર્માણ અને આ સ્તંભ નિર્માણ ઇસ્લામિક રાજાઓએ કરેલું હતું એવું ઇતિહાસકારો માને છે. કેટલાક ઇતિહાસકારો તો આ કુતુબુદ્દીન ઐબકે બનાવેલો આ મિનારની અંદર ક્યાંય કુતુબુદ્દીન ઐબકનું નામ નથી એવું ઇતિહાસકારો માને છે. સ્થાપત્યની દ્રષ્ટિએ હિન્દુત્વ શૈલીમાં બનેલો છે. નવગ્રહ, સૂર્યની પ્રતિમાઓ તેમજ હિન્દુને લગતી દેવી દેવતાની પ્રતિમાઓ ખંડિત અવસ્થાની અંદર આ મિનારની અંદર જોવા મળે છે. કેટલાક ઇતિહાસકારો આને વિષ્ણુ સ્તંભ તરીકે પણ ઓળખાવે છે કે ખગોળની ઘટનાઓનો અભ્યાસ કરવા માટે વરામિહિર વરામિહિર ખગોળશાસ્ત્રી હતા. એને રાજા પાસે આ સ્તંભ નિર્માણ કાર્ય કરાવવાનો આદેશ આપેલો અને ભવિષ્યમાં થનારી ભવિષ્યવાણી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુષ્કાળ જેવી પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આ ખગોળીય ઘટનાને તાદૃશ્ય અને સ્પષ્ટીકરણ બાબતે આ સ્તંભનું નિર્માણ કરાયું હોવાનું માનવામાં આવે છે. હજુ સુધી કોઈ એવા સ્પષ્ટ તારણો નથી કે વિષ્ણુ સ્તંભ છે, કુતુબ મિનાર છે, પણ ઇતિહાસકારોનો બહુમત છે એ કુતુબુદ્દીન ઐબક સાથે જાય છે. ઇસ્લામિક સ્થાપત્યની ગણનાની અંદર આ મિનારનું બાંધકામ કરાયું એવું માનવામાં આવે છે. વાસ્તવદર્શી કોઈ સચોટ વિગતો આના વિશે મળતી નથી. છતાં આજે આપણે ઇતિહાસકારોની સાથે અભ્યાસની બાબતમાં દ્રષ્ટિકોણ રાખીને એને ઇલ્તુત્મિશે નિર્માણ કરાવ્યા. કુતુબુદ્દીન ઐબક અને ઇલ્તુત્મિશ દ્વારા નિર્મિત આ સ્તંભ અથવા મિનાર ભારતની સૌથી ઊંચી ઇમારત છે. આ ઉપરાંત ખાસ કુતુબ મિનારની સાથે સાથે હુમાયુનો મકબરો દિલ્હીમાં આવેલો છે. મુઘલ કાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો. હુમાયુના મૃત્યુ બાદ આ મકબરાનું નિર્માણ ત્યાંના પત્ની હમીદા બેગમે કરાવ્યું હોવાનું જાણવા મળે છે. ઈરાની શૈલીમાં નિર્માણ પામેલ આ મકબરામાં લાલ પથ્થરની સાથે સફેદ રંગ પથ્થરનો ખૂબ કુશળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પણ દિલ્હીની અંદર સ્થિત છે. લોહ સ્તંભ, મિનાર, મસ્જિદ અને મકબરો આ આજુબાજુના એરિયાની અંદર પથરાયેલા છે. જોવા જશો તો ઇન્ડિયનો માટે 30 રૂપિયા ટિકિટ છે અને વિદેશીઓ માટે 500 રૂપિયા ટિકિટ છે. ચેકિંગ પણ થાય છે. મકબરાની આજુબાજુ એક ગ્રેલ ગોઠવવામાં આવી છે. તમે મકબરાને સ્પર્શી શકતા નથી. પહેલાં એવી છૂટછાટો હતી કે તમે અંદર પણ જઈ શકતા અને જોઈ શકતા, પણ હવે મકબરાથી દૂર જોવું પડે છે. મિનારની અંદર પણ આવું છે કે આજુબાજુ લોખંડની ગ્રીલ લગાવી છે. તમે એને પણ સ્પર્શ સુદ્ધા કરી શકતા નથી. પણ જે પથ્થરોની ગોઠવણી છે નરી આંખે જોઈ શકાય એમ છે અને પથ્થરો ઉપર જે કુરાન શરીફની આયાતો છે એ કોતરી અને લગાવવામાં આવેલી છે. ત્યાર પછી છે આગ્રાનો કિલ્લો.
આગ્રા ઉત્તર પ્રદેશ શહેરમાં આવેલું પ્રદેશ. આ કિલ્લાનું નિર્માણ લાલ પથ્થરમાંથી થયેલ હોવાથી તેને લાલ કિલ્લો કહે છે. આ કિલ્લાનું બાંધકામ અકબરે 1565માં કરાવ્યું. આગ્રાના કિલ્લા પર હિન્દુ અને ઈરાની શૈલી સ્પષ્ટ જોવા મળે છે. 70 ફૂટ ઊંચી દિવાલ ધરાવતા આ કિલ્લાનો ઘેરાવ 1.5 માઇલનો છે. તેની રચનામાં લાલ પથ્થરનો એવી રીતે કુશળતાપૂર્વક ઉપયોગ થયેલો છે કે દિવાલમાં ક્યાંય તિરાડ દેખાતી નથી. અકબરે આ કિલ્લામાં જહાંગીર મહેલનું બાંધકામ કરાવ્યું. જહાંગીર મહેલમાં ગુજરાતી અને બંગાળી સ્થાપત્યની અસર સ્પષ્ટપણે જોવા મળે છે. શાહજહાએ જિંદગીના અંતિમ દિવસો આ મહેલની અંદર વિતાવ્યા હોવાનું જાણવા મળે છે. આ કિલ્લો દિલ્હીના લાલ કિલ્લા કરતાં પણ અતિ રમણીય. એનું બાંધકામ સુરક્ષાની દ્રષ્ટિએ જુઓ તો ખૂબ ઉત્તમ. એના ઉપર ગોઠવાયેલી વિવિધ બારીઓ અને શાહજહાં જે અંતિમ દિવસો વિતાવ્યા હોય, મુમતાઝનો અંતકાળ એ આ મહેલની અંદર હોય. આજે તમે જશો તો ત્યાં અષ્ટકોણીય જાળીઓ છે. જાળીની અંદર બેઠા બેઠા શાહજહાં પહેલાં મૃત્યુ પામેલી એની પત્નીની યાદમાં બંધાવેલો નીચે, ત્યાર પછી આપણે જે સ્મારકનો અભ્યાસ કરવાનો છે એવો તાજમહેલ એ જાળીમાં બેઠા બેઠા જોઈ શકાય છે. ભૌગોલિક આકાર અને વિશેષ આ બાંધકામના શૈલીમાં કરાવેલું સ્મારકનું બાંધકામ છે એ કંઈક વિશેષ છે. જેટલો દૂરથી તાજને જોવામાં આવે એટલો રળિયામણો અને મોટો લાગે છે, નજીક જાઓ એટલો જ નાનો બને છે. આ ઉપરાંત આગ્રાની અંદર એક અંગ્રેજ ગવર્નરની સમાધિ પણ છે. દીવાને ખાસ તો ખાસ સોના અને ચાંદી જડિત દિવાલો છે. પતરાઓ સોના અને ચાંદીના લગાવવામાં આવ્યા છે. આ કિલ્લાની અંદર સોનાનું મયુરાસન હતું. સિંહાસન નહીં, મયુરાસન. આજે નથી. નાદિર શાહ પોતાની સાથે યુદ્ધમાં જીતી અને સાથે લઈ ગયેલો હતો. દીવાને ખાસમાં આ સિંહાસન રાખવામાં આવ્યું હતું. દીવાને આમ પણ છે. જામી મસ્જિદ છે. આગ્રાની કિલ્લાની અંદર અસંખ્ય જોવાલાયક સ્થળો છે. આ ઉપરાંત જ્યાં મુમતાઝ મૃત્યુ પામી હતી એ ખંડ એમના બરકરાર રાખવામાં આવ્યો છે. એની દિવાલોની અંદર કેવી ઇજનેરી અને ટેકનિકી વિદ્યાનો ઉપયોગ કર્યો છે કે દિલ્હીની અંદર સૂર્યપ્રકાશ અને તાપ વધારે પડે છે. ખંડસ્થ વિસ્તાર છે, છતાં એની દિવાલોની અંદર ક્યાંય ગરમાહટ જોવા મળતી નથી. બે પથ્થરોથી આ દિવાલ બનાવી છે. વચ્ચેના ભાગમાં પાણી પસાર થઈ શકે એવી જગ્યાઓ રાખી છે. ઉપર પાણીનો સ્ટોરેજ છે. ઉનાળા દરમિયાન આ દિવાલોની વચ્ચેથી પાણી પસાર કરવામાં આવે જેથી ઠંડક પ્રસરી શકે. એવી તો ઇજનેરી વિદ્યાની કમાલ છે આ આગ્રાના કિલ્લાની અંદર છે. જોવાલાયક સૌથી બેનમૂન સૌંદર્યની અલંકારિતા જોવી હોય તો તમારે આગ્રાના કિલ્લાની અંદર જોવાલાયક છે. એકવાર જિંદગીની અંદર આપણા સ્મારકોની અંદર ભવ્યાતિ ભવ્ય દર્શન